સવા ધ્રુવી આવી ગઈ है। हाय वेलकम। ધ્રુવી આવી ગઈ देखो। Kakak mana ayo tuh सर हम कर रहे तो क्या न तो हम रोए थे मार रिंग नहीं है 2 कलाक थयो आई नहीं जो वन मिस कॉल बोलतो है नहीं जो टावर नहीं આવતો है पर ऊपर तो नहीं हो के तो मतलब ધ્રુવી ચા પીએ બેઠી ગઈ। તે તેલ નહીં મેકાતું અને ખાવામાં બસ નાસ્તો બસ આપી દીધો મહેમાનને। સીધા મારો તારે પપ્પા આવી ગયા। કૃષ્ણ જય શ્રી મહાકાલ ક્યાં જવાનું આજે? પડી ગઈ છે આજે અમારા કાકાની દીકરી નાની બેનને લેવા માટે કોડમલી જવાનું છે ભગીને લેવા માટે અને જો પૂરી બેને આવી ગયા હતા પૂરી બેન તો નાસ્તો કરવા બેસી જાય મીઠી ચા આપો મય ચા આપો। ચા પીવા બેઠા રહીને આ બાજુ પકામાં મેં ચા પીવા પત્ની વગર પોતમી વખત ચા પીવો આ બીજી વખત સારક પીડી જા ના કાકાને આવી ગયા છે દાદા તૈયાર થઈ ગયા મીરબા પાણી લઈને આવ્યા હું કાકા દાદા અને બે બેબલીઓ જઈએ છીએ ભગીને લેવા માટે તો જોતા રહેજો આજનો અમારો બ્લોગ। ચોકલેટ ને એવું બધું લીધું થોડી ઘણી ચવાણું લીધું અને હવે જઈએ આગળ કંદો છગનલાલ ચુનીલાલની દુકાનેથી બધું લીધું છે અને આ ખેરાલુ વૃંદાવન ચોકડી કહેવાય અને હવે જઈએ ગોમ બાજુ આ બાજુ નવો હાઈવે બન્યો છે ખેરાલુ અંબાજી હાઈવે 4 લાઈન બની ગયો નવો આખો અને ગાડી આ બાજુ પડી આપણી જય શ્રી મહાકાલ ફેમિલી રિયલ વ્લોગ મીર ઠાકોર શોર્ટ અને મિસ્ટર ઠાકોર વ્લોગ। સંઘ જઈ રહ્યો છે અંબાજી એટલા બધા સંઘ અત્યારે જાય છે અંબાજી ચાલતા ચાલતા અને એક જ જેવું ડ્રેસિંગ બધાએ કરેલું છે તારંગા પહોંચી ગયા છીએ તારંગાના ડુંગર દેખાવા માંડ્યા છે અને આ નવો રોડ બન્યો હજુ તો બાકી છે થોડું ઘણું કામ એનું સામે દેખાય તારંગાના ડુંગર છે પાછળ કાકા અને દાદા ને બધા પાછળ બેઠા છે દાદા આગળ બેઠા મની નકશું પાછળ બેઠો છે 2 જણો હાય કરો તારંગા તારક કેટલો સરસ મજાનો રસ્તો છે એકદમ ઘટાદાર આપણે આગળથી વળી જવું પડે ડાબા છે તો ટેબા આ બાજુ સીધું રોડ આ બાજુ તો પહાડ દેખાય છે સામે બી પહાડ દેખાય છે નવો રોડ બની ગયો છે રોડ આખો નવો બની ગયો હવે તો કાચો હતો હા એકદમ પાછળ માર્બલ ને ખાણ બી છે આખી ત્યાંથી માર્બલ નીકળે છે પહાડ છે એ બી હું તમને બતાવીશ આગળ સરસ મજાની ઘાટી આવી ઝાડ જેવો ફર્સ્ટ ક્લાસ છે લીલોતરી ચારે બાજુ લીલોતરી જ લીલોતરી છે ટેબામ તમારા જો ઢાળ ખાલી આવા આવી જાવ કેટલા સુંદર ઢાળ છે જોઈ લો સરસ મજાનો રસ્તો
પેલા કાચો રસ્તો હતો હાવ. દસ મિનિટ બગડી તો પણ પેલો ઉતાર્યું નતું. પેલો આપણા માર્બલ ના પથ્થર રહે ને એ ઉતારવાનો છે. આગળ આખો પહાડ આવે છે માર્બલ નો. અસલ થઈ ગયો તો રોડ આવે. જો આ બાજુ બધું કપચીનું કામ ચાલે છે. કોમ ચાલુ આલમ અમે જાય એ નથી કરે. અત્યારે ચોકથી હોયથી જ ભરાય છે. જો વ્યૂ આખો પેલો જોઈ લો આગળ કેટલો સુંદર મજાનો વ્યૂ છે. કાશ્મીરની ઘાટીમાં ફરતા હોય એવું લાગે. કેટલો બધો ઢાળ છે. સામે દેખાય આખો માર્બલનો પહાડ નીકળ્યો છે. આખો અહીંયાથી ઉપરથી અહીંયા સુધીનો માર્બલનો પહાડ છે. માર્બલ બી બતાવી દઉં તમને. અહીંયાથી આ કોટા સ્ટોનનો માર્બલ અહીંયાથી નીકળે છે. આ રીતના એને કટિંગ કરી કરીને માર્બલ બનાવવામાં આવતા હોય છે. આ બધા પહાડ માર્બલના છે. જોઈ લો વ્યૂ. આખો માર્બલનો પહાડ છે સામે દેખાય. આ બાજુ આ બધું કટિંગ થઈને આ બધી જે ટ્રેલર પડ્યા છે એમાં ભરાઈને જ્યાં ત્યાં સપ્લાય થતું હોય છે. કેશભાઈને મળી ગયા રસ્તામાં જ હમણાં તો. હેપી ન્યૂ યર. નાવટના રામ રામ. હેપી ન્યૂ યર. નાવટના રામ રામ. જય શ્રી કૃષ્ણ. હેપી ન્યૂ યર. જય શ્રી કૃષ્ણ. અમે હમણાં ગમ જતા હતા અને રસ્તામાં જ મળ્યા છે. આવી જાય છીએ પાર્વતીબેન ઉષાબેનના ઘેર. મીતુ મીતુ આવી ગયા છીએ અમે અહીંયા. સરસ મજાનું ખેતર છે. કાકા તો આગળ જાય છે ને અમે પાછળ છીએ. આ બાજુ કૂવો છે. કૂવામાંથી પાણી અત્યારે ચાલુ હોય છે. પાણી કેટલા છે જુઓ ખાલી. એકદમ ઉપર પાણી છે આખું. 2 મોટરો હેડ છે. 2 મોટરો હેડ છે એક કૂવામાં. અહીંયાથી પાણી આવી જાય. નાહવાની જેવી મજા આવે. મસ્ત પાણી આવે. તૈયાર થઈ ગયું તો જમવા બેસી જઈએ. કેટલું બધું બનાવ્યું છે આ તો જુઓ તો ખરા. ઉષાબેનના ઘેર જોવા જમવાનું ભજીયા, ખમણ, પાત્રા, દાળ ભાત, શાક, રોટલી. ગણાવાડા જવા નીકળી ગયા છીએ. પહોંચી જઈશું લગભગ 2 કલાકની અંદર. ઘેર આવી ગયા છીએ. હવે જઈએ છીએ પાછા ખેતરમાં. ખેતરમાં જમવાનું બનાવવાનું છે આજે તુવેર ટોઠા. તો જોતા રહેજો અમારો બ્લોગ તુવેર ટોઠાનો. જેવા ખેતરમાં તુવેર ટોઠા બનાવવા માટે રસ્તો જેવો છે ખેતરમાં જવાનો. એકદમ ગાઢ જંગલ છે. તો આગળ ખેતર આવ્યું છે તો જઈએ છીએ. હા રસ્તા જેવું લાગતું જ નહીં. હજુ અંધારથી આગળ ડેન્જર રસ્તો આવે છે. જોઈ લો રસ્તો જેવો ખાલી. અને એવામાં આપણી મર્સિડીઝ જઈ રહી છે. હવે જમવાની તૈયારી કરે ખેતરમાં. આટલા આવી ગયા હવે ખેતરમાં. કેવો રસ્તો? કેવો હતો રસ્તો? ડુંગળી ફોલાય છે. ચૂલો રેડી કરી દીધો છે. તૈયારીઓ ચાલુ. અને તપેલું ચડાવ્યું છે. હવે તેલ લાવી દેવું. પાણી વળવા દો પહેલા. ગાઈસ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ મી મિસ્ટર ઠાકોર બ્લોગ. લાવો તેલ લાવો. તેલ હવે આપણે તો મસ્ત રાતનું સીન પકાવવામાં એટલે પકાવવા ક્યાં ગયા હતા? બજાર ગયા હતા? હા બજાર મસાલા. ચોકમાં બજાર ગયો. મસાલો તુવેર ટોઠા બનાવીએ છીએ ને એના મસાલા. હા હા
હવે બનાવી દીધું જો સબ્જી તૈયાર થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. રસાવાળી એકદમ અને મસ્ત. જમવા બે રસાવાળી બનાવી છે. છાશ બાસ માણસો આવી વધી ગઈ. ગયા હતા. છાશ બી આવી ગઈ છે. ગ્લાસ બી મમ્મીને આવી પણ આવી ગયા. હવે મમ્મી આવી ગયા ટુવેલ ટોટા ખા. મસ્ત આજ તો દબાઈ ખશું નહીં. બધાનું ખાવાનું પતી ગયું ને પપ્પાને બાકી હવે ખાવાનું. હેલો ગાઈસ. કેવું બન્યું ટુવેલ ટોટા? અરે જબરજસ્ત બને હા જબરજસ્ત. મસ્ત બને. અરે સુપર મજા આવી ગઈ. આટલો બધા ખાઈને તાપણી કરો બધા. પકાવવા કેવા હતા ટુવેલ ટોઠા? બસ તુવેર ટોઠા મજા આવી જાય. જોઈ ખાતા તમે ભૂત જેવા થઈ જાઓ. એ બળે તો જુઓ શું કરો છો? મેં તો જઈ જઈને ઘાસ લઈ આવે સળગાવા. જુઓ ધુમાડો તો જુઓ કેટલો બધો થાય છે. મોટી થશે તાપણી કરી રહ્યા છે અત્યારે તો. અહીંયા ખુલ્લું ખેતર ને એવું બધું છે ને. જુઓ વાતાવરણ અને કોયડી છે અને ત્યાં પ્રોગ્રામ રાખ્યો તો તુવેર ટોઠાનો. તો અત્યારે હવે તાપણી બાપણી કરીએ ને પછી ઘેર જવા નીકળીએ. પહેલાં આપણો વાસણનો ઢગલો એક બાજુ જોવા ચલો ઘસી આવીએ. જમવાનું પતી ગયું હોય ને હવે બધા વાહન લઈને ઉપડ્યા છે વાહન ધોવા માટે. હા વન વગડો છે આ રહ્યો અને એમાં ખેતર છે. હા હવે ઉપડે વાહન ધોવા. હોમાં ખેતર વચ્ચે વચ્ચે કુંડી છે. હા હવે બળદ જ છે એ તો. હા આ કુંડી છે ફર્સ્ટ ક્લાસ સરસ મજાની કુંડી. અને હોય વાસણ ઘસવાના હવે. વાસણ ઘસવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હે બેન ને. આ કૂચડો. હા જોઈ લો આવી મજા તો શહેરમાં ચોય આવતી નહીં. થઈ જ જાય ફર્સ્ટ ક્લાસ. તો અમારા કુરાભાઈ આવી ગયા. કુરાભાઈ આ પાસે મદદ કરાવો હો. અમે એકલા આવીએ ને તો કુરાભાઈ જ બધું સાફ કરે. હા અમાર કુરાભાઈ. કુરાભાઈ હેલો ગાઈસ બોલો. હા આ રીજો અહીંયા મસ્ત ચાલે. પથ્થરે છે ફર્સ્ટ ક્લાસ. જો તુવેર ટોટા ખાઈ લીધા છે અને હવે ઘેર જઈએ છીએ. આ બાજુ કિરણ ગાડી ચલાવે છે, હું આગળ બેઠો, ચેતન આદિવાસી આગળ બેઠો અને પાછળ જુઓ ખાલી બધી ભંજૂર બેઠી છે. 9 જણા છીએ. અમાર ગોડી બેને બેસી ગયા હોકળ મોકળ કરીને. અને પાછળ જુઓ એક અલ્ટોમાં 9 જણા. અને રસ્તો જોઈ લો ખાલી. રસ્તો સજ નહીં, જંગલ ખાતામાં જઈએ છીએ અમે. હા અને તમે બધા બી આવો એક વખતે અમારા વાડીએ પ્રોગ્રામ કરીએ ફર્સ્ટ ક્લાસ. હા દિવસ રખડીને હવે ઘેર આવ્યા છીએ. રાતે બી હતું જમણવાર અમારા ખેતરમાં. તો જોતા રહેજો અમારો બ્લોગ. થેન્ક ફોર વોચિંગ માય વિડીયો મિસ્ટર ઠાકોર બ્લોગ.